લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાચરડા ગામે 12 જુલાઈએ 1000થી વધુ વૃક્ષોનું વિશાળ વૃક્ષારોપણ યોજાશે. કલોલ તાલુકાના રાચરડા ગામે આગામી 12 જુલાઈના રોજ વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ રાચરડા ગામના શમશાન ગૃહની બાજુમાં યોજાશે. જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન રશ્મિભાઈ ઠાકોર, ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ સ્થાનિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. માત્ર રાચરડા ગામ જ નહીં પરંતુ સાથે જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા અન્ય ગામોને પણ આ હરિયાળી અભિયાનમાં જોડાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા પર્યાવરણનું સંરક્ષણ, વધતું પ્રદૂષણ ઘટાડવું અને હરિયાળું ગુજરાત બનાવવા માટે રાજ્યભરમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક નાગરિક પોતાના પ્રિયજનના નામે એક પેડ વાવે અને તેની જાળવણી કરે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે સરકાર દ્વારા મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના માધ્યમથી કોણે કેટલા વૃક્ષો વાવ્યા અને તેની વિગતોની નોંધણી કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી વૃક્ષારોપણની કામગીરીમાં પારદર્શિતા અને જનભાગીદારી બંનેમાં વધારો થઈ રહ્યો છે. આયોજક રશ્મિજી ઠાકોરે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજરી આપશે. વૃક્ષારોપણ બાદ વૃક્ષોની નિયમિત સંભાળ અને જાળવણી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી વાવેલા રોપાઓનું યોગ્ય સંવર્ધન થઈ શકે. 12 જુલાઈના રોજ યોજાનારો આ કાર્યક્રમ સાથે જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિનું પ્રેરણાદાયી ઉદાહરણ બનશે. હરિયાળા અને પ્રદૂષણ મુક્ત ગામોમાં નિર્માણ સાથે ભાવિ પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો આ પ્રયાસ હોવાનું આયોજક રશ્મિજી ઠાકોરે જણાવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક. મારું નામ રશ્મિભાઈ બચુજી ઠાકોર, ચેરમેન આરોગ્ય સમિતિ ગાંધીનગર જિલ્લા પંચાયત. આજે અહીંયા રાચરડા ગામે ગાંધીનગરના લોકસભાના સાંસદ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબની આ લોકસભા વિસ્તારમાં આવતું રાચરડા ગામ, એમાં જે માનનીય આપણા અમિતભાઈ શાહ સાહેબનો નિયમ છે કે ગાંધીનગર જિલ્લો અને એમની લોકસભા હરિયાળી લોકસભા બનાવી અને એના એક મિશન સાહેબે જે ઉપાડ્યું છે એમાં સહભાગીદારી તરીકે રાચરડા ગામમાં આજે અમે અહીંયા ગામ વતી મેક્સિમમ 1100થી વધારે વૃક્ષો આવનારી 12મી તારીખે વૃક્ષારોપણ થવાનું છે. સાથે સાથે અમારા ગામ તેમજ સાથે અત્યારે વૃક્ષારોપણના પ્રક્રિયાના ભાગરૂપે દરેક ગામે ગામ રજિસ્ટ્રેશનનું પણ કામ ચાલી રહ્યું છે. આયોજનના ભાગરૂપે દરેક માણસ, દરેક લોકો કેટલા વૃક્ષો વાવશે, કઈ જગ્યાએ વાવશે અને આ આયોજનમાં કઈ રીતે લોકો ભાગીદાર થશે એનું એક એપ છે. એમાં ગામમાંથી અમે ફરીને લોકોને રજિસ્ટ્રેશન કરાવીએ છીએ અને સાથે જ જિલ્લા પંચાયતમાંથી સારામાં સારું અહીંયાથી લોકોનું રજિસ્ટ્રેશન થાય, લોકો વૃક્ષારોપણમાં ભાગ લે એવો અમારો સહિયારો પ્રયાસ રહેશે. અમે જે પણ લોકો અહીંયા વૃક્ષો વાવવા માટે જેને કટિબદ્ધતા બતાવી છે એને પૂરેપૂરું આયોજનના ભાગરૂપે જે પણ જરૂરિયાત પડશે એના માટે પણ સરકાર અને સંગઠન અને લોકભાગીદારીનાથી થતા કોઈ પણ જરૂરી એ હશે એથી પર્યાપ્ત થશે એવી સૌ લોકોને અપીલ કરું છું. વૃક્ષોની પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે. પણ 12મી તારીખે ખૂબ સારી રીતે વૃક્ષારોપણનો પ્રોગ્રામ થાય એવી હું સૌને અપીલ કરું છું. એમના જે ગૌચરો છે એ અમે સંસ્થાઓ દ્વારા, જે ઇલેક્ટ્રોગમ જેવી સંસ્થા છે, બીજી જે આપણે કહેવાય
કે ઇન્ડસ કોલેજ છે, આવી સંસ્થાઓ દ્વારા મેક્સિમમ 15,000થી વધારે વૃક્ષો વાવવાનું આયોજન રાચાડામાં થઈ ગયું છે. હું સૌ લોકોને કહેવા માગું છું કે જ્યારે અત્યારે માનનીય આપણા અમિતભાઈ શાહ સાહેબે જ્યારે આ એક મુહિમ ઉપાડી છે કે વાતાવરણમાં તમે જુઓ કે વર્ષોથી આવનાર વર્ષોમાં ગરમી વધતી જાય છે, વરસાદ ઓછો પડતો હોય છે, ત્યારે આપણા લોકસભાના સાંસદ માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જો એક મિશન છે કે એક પેડ માં કે નામ, એના આધારે સૌ લોકોને, કલોલ તાલુકાના લોકોને, સાથે જિલ્લા પંચાયતના સૌ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના ગ્રામજનોનો કે ભાઈ આવનારી 12મી તારીખે વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને જે 1 કરોડથી વધારે લોકસભામાં જે આખી લોકસભાનો જે ટાર્ગેટ છે એમાં આપણે સૌ માનનીય અમિતભાઈ સાહેબના આજે સપનું છે કે ભાઈ 1 કરોડ વૃક્ષો વવાય, એમાં સૌ ભાગીદાર થઈએ. અને આ વખતનું આયોજન સાહેબનું એટલું સારું છે કે સૌથી પહેલાં તો સ્થળ ઉપર જઈ જે પણ સ્થળે વાવવાના હોય એ સ્થળનું જાત નિરીક્ષણ કરી અને અહીંયા જો જમીનમાં કંઈ બીજું ત્રીજું હોય તો તેનું પ્લોટ ચોખ્ખા કરવા, વરસાદના વરસાદ આવે પહેલાં ખાડાનું પણ આયોજન અહીંયા તમે જોઈ શકો છો કે અમે કરી દીધું છે. અને પૂરતા પ્રમાણમાં ઝાડ પણ, વૃક્ષો પણ અહીંયા આવી ગયા છે. એટલે આવનારી 12મી તારીખે સૌથી સારામાં સારી રીતે વૃક્ષ વાવવાનું આયોજન થાય અને દરેક લોકો એમાં જોડાય એ હું અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.